હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી જોમ કિચન. આજે આપણે આખા ભરેલા ગુંદાનું અથાણું બનાવીશું અને એકદમ આખું વરસ સારું રહેશે. લાલ ચટક અને કાળું બિલકુલ નહીં પડે, ચીકણું પણ નહીં થાય અને આખું વરસ તમે બહાર રાખશો તો આવું ને આવું જ અથાણું તમારું રહેશે. નાની નાની બાબતનું આપણે ધ્યાન રાખીએ તો આપણું અથાણું એકદમ સરસ બનશે. રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે અથાણું બનાવવા માટે 500 ગ્રામ જેટલા આપણે ગુંદા લીધા છે અને એને સરસ રીતે આપણે ધોઈ લીધા છે અને માટી કે કચરો હોય તો એ નીકળી જાય અને એકદમ કોરા કરી લેવાના છે. બિલકુલ પાણી ના રહેવું જોઈએ. અને આપણે 200 ગ્રામ જેટલી એક કેરી લીધી છે. મેં અહીંયા તોતાપુરી કેરી લીધી છે. હવે આપણે કેરીને છીણી લેવાની છે અને એમાંથી આપણે ખાટું પાણી અલગ કરી લેવાનું છે. તો આપણે છીણી અને એની આગળની પ્રોસેસ જોઈશું. તો આપણે જે મીડિયમ છીણ આવે એવું કરવાનું છે, બહુ મોટું નહીં કરીએ. આ રીતે આપણે કેરીને છીણી લઈશું. અહીંયા મેં છાલ નથી કાઢી. જો તમને છાલ ના ગમતી હોય તો તમે એને કાઢી શકો છો. હવે આપણે કેરી છીણાઈ ગઈ છે તો એને બાઉલમાં લઈ લઈશું અને એમાં આપણે હળદર અને મીઠું નાખી દઈશું. આપણે અહીંયા 1.5 ચમચી જેટલી હળદર લીધી છે અને 2 ચમચી આપણે મીઠું લઈશું. હવે આપણે હાથેથી એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે કેરીમાં મીઠું અને હળદરને, અને એને અડધી કલાકનો આપણે રેસ્ટ આપી દઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે થોડું પ્રેસ કરી અને આ રીતે દબાવી અને છોડી દેવાનું. અડધા કલાક માટે એને સાઈડ પર રાખી દઈશું. હવે આપણે ગુંદાને ઉપરથી જે એનો કેપનો ભાગ આવે એને આ રીતે હટાવી દેવાનો છે. બધા જ ગુંદાની કેપને આ રીતે આપણે કાઢી લઈશું. હવે આપણે ગુંદાને ફોડી લેવાના છે. આ રીતે આપણે બધા જ ગુંદાને ફોડી લઈએ. હવે આપણે ગુંદાની અંદરના બી હોય એને અલગ કરી લઈએ. આ રીતે ચપ્પુની મદદથી થોડું આપણે મીઠું લગાવીશું તો એકદમ આસાનીથી નીકળી જશે. હવે આપણે બધા જ ગુંદાને એક બાઉલમાં લઈ લઈએ. હવે આપણે એમાં 1 ચમચી હળદર અને 1.5 ચમચી જેટલું આપણે મીઠું એડ કરી અને આ રીતે મિક્સ કરી લઈશું અને સાઈડ પર રહેવા દેવાનું છે. હવે આપણે કેરીને પણ અડધો કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે. તો આ રીતે સ્ક્વીઝ કરી અને એનું જે પાણી નીકળ્યું છે એ અલગ કરી લઈએ અને કેરીને આપણે સાઈડમાં રાખીશું, કેમ કે આપણે કેરીને મસાલાની અંદર એડ કરવાની છે. આપણું ખાટું પાણી રેડી થઈ ગયું છે. હવે આપણે ગુંદાની અંદર આ પાણીને એડ કરી દઈશું અને 7 થી 8 કલાક માટે આપણે ગુંદાને આ રીતે છોડી દેવાના છે. વચ્ચે વચ્ચે આપણે ક્યારેક ક્યારેક એને ચલાવતા રહેવાનું, એટલે ગુંદાની ચીકાશ હોય એ બધી જ નીકળી જશે. હવે આપણે મસાલો બનાવી લઈએ. એના માટે આપણે 1 કપ મેથીના કુરિયા લીધા છે. એને આપણે 2 થી 3 મિનિટ માટે જસ્ટ એનું મોઇસ્ચર ઉડી જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. હવે આપણે અડધો કપ રાઈના કુરિયા લીધા છે. એને પણ 2 થી 3 મિનિટ માટે શેકી લેવાના છે. આવી આપણે બાબતનું ધ્યાન રાખીશું તો આપણું અથાણું આખું વરસ સારું રહેશે. હવે આપણે મીઠું પણ શેકી લઈશું
મીઠું આપણે અથાણામાં સિંધવ મીઠું ક્યારેય યુઝ નહીં કરવાનું. જે આપણે નોર્મલ યુઝ કરીએ છીએ વ્હાઈટ એ જ યુઝ કરવાનું, જેથી આપણું અથાણું સારું રહે. હવે આપણે રાઈના કુરિયાને આ રીતે જે બાઉલમાં આપણે મસાલો બનાવવાનો હોય એમાં ગોઠવી લેવાના. વચ્ચે આપણે આ રીતે મેથીના કુરિયાને ગોઠવી લઈશું. હવે આપણે 1 થી 1.5 ચમચી જેટલી હળદર લઈશું. વચ્ચે આપણે જગ્યા કરી લેવાની. હવે આપણે મીઠાને પણ આ રીતે ગોઠવી લેવાનું. વચ્ચે આપણે 2 ટેબલસ્પૂન જેટલી હિંગ લીધી છે, એ રાખી લેવાની. અને 4 થી 5 આપણે લવિંગ લીધા છે. અને તેલને ગરમ કરી લેવાનું અને આ રીતે કુરિયા એડ કરી દેવાના. કુરિયા તરત જ ઉપર આવે એટલું ગરમ થાય ત્યાં સુધી તેલને ગરમ કરવાનું અને આ રીતે આપણે મસાલા ઉપર તેલને રેડી દેવાનું અને તરત જ આપણે ઢાંકી દેવાનું અને 5 મિનિટ માટે ઢાંકેલું જ રહેવા દેવાનું, જેથી અંદર કુરિયા હોય એ સરસ રીતે કૂક થઈ જાય અને કુરિયા ચીકણા પણ ના પડે. આખું વરસ આપણા કુરિયા સારા રહે. હવે આપણે ગુંદાને 7 થી 8 કલાક થઈ ગયા છે, તો આ રીતે આપણે એને સ્ટેનરમાં લઈ લઈશું, જેથી એક્સ્ટ્રા પાણી હોય એ બધું જ નીકળી જાય. હવે આપણો મસાલો થોડો ઠંડો થઈ ગયો છે, તો આપણે બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લઈએ અને એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે એમાં મરચું એડ નહીં કરીએ. એકદમ ઠંડુ થાય પછી જ આપણે એમાં મરચું એડ કરવાનું છે. હજી થોડું થોડું ગરમ છે, તો આપણે એમાં વરિયાળી એડ કરી દઈશું. મસાલામાંથી એકદમ સરસ સુગંધ આવી રહી છે. હવે આપણે 1/4 કપ જેટલી વરિયાળી એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એકદમ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે. મિશ્રણ ઠંડુ થાય પછી જ આપણે લાલ મરચું એડ કરીશું, તો આપણો મરચાંનો કલર એકદમ સરસ રહેશે, નહીં તો એ ડાર્ક થઈ જશે. તો આપણો મસાલો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. હવે આપણે એમાં 1/2 કપ જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. જો તમે આમાં તીખું મરચું એડ કરશો તો તમારું અથાણું એકદમ તીખું બની જશે, સ્પાઈસી બની જશે. તો આપણે આમાં કાશ્મીરી મરચાંનો જ યુઝ કરીશું. હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ અને જે આપણે કેરીને સ્ક્વીઝ કરી અને રાખી હતી સાઈડ પર, એ પણ એમાં મિક્સ કરી દઈશું અને સરસ રીતે મસાલામાં કેરીને પણ મિક્સ કરી લઈએ. હવે આપણે ગુંદામાંથી એક્સ્ટ્રા પાણી હોય એ આ રીતે નીકળી ગયું છે, તો આપણે ગુંદાને અંદર મસાલો ભરી લઈએ. આ રીતે પ્રેસ કરી અને અંદર મસાલો સ્ટફ કરી લેવાનો છે. આપણા બધા જ ગુંદા ભરાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે ગુંદાને કઈ રીતે સ્ટોર કરવા એ પણ હું તમને જણાવીશ. આપણે આખું વરસ અથાણું સાચવવું હોય તો કાચની બોટલમાં જ આપણે અથાણાને સ્ટોર કરવાનું. તો નીચે આપણે એક મસાલાનું લેયર બનાવીશું. હવે આપણે ગુંદા રાખીશું. સેમ આ જ રીતે આપણે આખી બોટલને ભરી લેવાની છે. એક ગુંદાનું લેયર, એક મસાલાનું લેયર, એવી રીતે આપણે સ્ટોર કરવાનું છે.
હવે આપણે અથાણાને 4 થી 5 દિવસ માટે આ રીતે છોડી દેવાનું. 4 થી 5 દિવસ પછી આપણું અથાણું ખાવા માટે રેડી થઈ જશે અને ઉપર તેલ જેટલું છૂટવાનું હશે એ છૂટી જશે. ના છૂટે તો આપણે ઉપરથી એડ કરી દેવાનું. 4 થી 5 દિવસ પછી આપણે જોઈએ તો આપણું અથાણામાં થોડુંક જ તેલ બહાર આવ્યું છે. તો આપણે તેલને એકદમ ધુમાડા નીકળે એવું ગરમ કરી અને એકદમ ઠંડુ પાડી અને આ રીતે તેલને ઉપરથી રેડી દેવાનું છે. ઉપર 1 ઇંચ સુધી તેલ રહે એટલું તેલ આપણે ઉપર રાખવાનું છે, જેથી આપણું અથાણું એકદમ સરસ રહે, કાળું પણ ના પડે અને બગડે પણ નહીં. તો જો નીકળે તો નહીં નાખવાનું, ના નીકળે તો ઉપરથી આ રીતે તેલ એડ કરી દેવાનું. હવે આપણે થોડુંક ચમચીથી મિક્સ કરી દઈશું એટલે નીચે સુધી તેલ પહોંચી જાય, તો આપણને વધારે તેલ એડ કરવાની ખબર પડે. હવે આપણે જેટલું અથાણું ખાવા માટે બહાર રાખવું હોય એટલું આપણે આ રીતે વાટકીમાં કાઢી લેવાનું અને બોટલને ફરીથી બંધ કરી અને રાખી દેવાની, જેથી આપણું અથાણું બગડે નહીં. જ્યારે જોતું હોય ત્યારે કાઢી અને બોટલને સરસ રીતે એરટાઈટ કરીને રાખી દેવાની. જો તમને મારી અથાણાની રેસીપી ગમી હોય તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.